तो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। ધોરણ 9 મેથ્સ જેની અંદર આપણે ત્રિકોણ પ્રકરણનો ઉપયોગની અંદર આવતા જુદા જુદા મુદ્દાઓની વાત કરીશું। અગાઉના પ્રકરણની અંદર આપણા મુદ્દાઓની અંદર આપણે ત્રિકોણની શરૂઆત કરી હતી। કદાચ પરમ દિવસે તમે કેટલાક હોય ન હોય તો પણ એ બધાએ એ બાબતમાં કેટલીક સમજતા કેળવી હતી। હવે એના જે દાખલાઓ છે, દાખલાઓની સમજ મેળવી અને તમારો 30% જે અભ્યાસક્રમ કપાવવાનો છે એના અનુસંધાનની અંદર કેટલાક દાખલાઓ સ્વાધ્યાયના ઓછા થઈ ગયા છે તમારે। એટલે આપણે શું છે, મહત્વનું કે થિયરી જે છે એનો બેઝિક પાયો છે, એ બેઝિક પાયાના ખ્યાલો આપણને સ્પષ્ટ થાય તો આપણે આગળના ધોરણમાં જ્યારે જઈશું ત્યારે આગળના ધોરણની અંદર કોઈ તકલીફ ન પડે એટલા માટે બેઝિક ખ્યાલો દરેકના સ્પષ્ટ હોવા જોઈએ। અને એટલે આ અભ્યાસક્રમની અંદર મુખ્યત્વે બેઝિક ખ્યાલો લેવામાં આવેલા છે। હવે ત્રિકોણના કેટલાક ગુણધર્મો આપણે અહીંયા જોવાના છે। તો ત્રિકોણના ગુણધર્મોની અંદર તમે અગાઉ જોયું તો ત્રિકોણનો અંગ કેટલા, ત્રિકોણનો અંગ કેટલા, તો તમે કહેજો કે ત્રિકોણના 6 અંગ। કયા 6 અંગ? તો 3 ખૂણા અને 3 બાજુ, એ 6 અંગ એના। આપણે અગાઉના પણ વાત કરી કે ભાઈ પરીક્ષામાં 100 ગુણનું પેપર હોય, આ 100 ગુણના પેપરની અંદર 100 ગુણ આવે તો આપણે પાસ થઈએ। તો કેટલા પાસ થાય? ભાગ્ય એકાદ પાસ થાય। એટલે સરકારે શું કર્યું કે ભાઈ 100 ગુણ ના આવે વિદ્યાર્થીને તો ચલાવી લેવા, પણ 33 ગુણ આવે તો એને પાસ કરવો, બાકીના ગુણ ચાલશે ના આવે। 67 ગુણ છે એ લેટ થાય, એટલે 33 ગુણે પાસ થાય, 50 આવે તો પણ પાસ થાય, 70 આવે તો પણ પાસ થાય, 90 હોય તો પણ પાસ થાય, પણ 32 હોય તો ન પાસ। મિત્રો એક ગુણ માટે નપાસ થાય 32। એમ ત્રિકોણના જે 6 અંક છે, 3 ખૂણા અને 3 બાજુ, તો આની અંદર બે ત્રિકોણો એકરૂપ થવા માટે આપણે એકરૂપતા જોઈએ છે। એકરૂપ ક્યારે કહેવાય? તો બધા જ અંગો એના સમાન હોય તો આપણે એને એકરૂપ કહીએ। તો બે ત્રિકોણો એકરૂપ થવા માટે આ 6 અંગ સમાન હોવા જોઈએ। આપેલા ના હોય પણ છતાં પણ આપણે બે ત્રિકોણો એકરૂપ કરવા છે। આ 6 આપણને શરતોનું પાલન પહેલા થતું ન હોય, પણ આમાંથી કેટલીક શરત ક્રમ અનુસાર પાલન થતું હોય તો પણ બે ત્રિકોણો એકરૂપ થાય છે। એવી શરતની અંદર તમે કઈ આગળ જોઈ લાગ્યો? તો બાખુબા શરત તમે આગળ જોઈને આવ્યા કે બાખુબા શરત પ્રમાણે બે ત્રિકોણો એકરૂપ થાય। એના સિવાય બીજી શરત પણ તમે જોઈ છે કે ખૂ બા ખૂ, બાખુબા આ બંને શરતો તમે જોઈ, પણ કોઈ કહે કે બા બા ખૂ હોય તો બાબા ખૂ શરત એ એકરૂપતાની નથી, હવે એમાં એકરૂપ થાય નહીં। એટલે આટલી આ જે ટૂંકમાં આપણે બોલીએ છીએ બાજુ અને બાજુ, બે ત્રિકોણો એકરૂપ થવા માટે આવી કેટલીક શરતો પણ હવે આપણે આગળ જોવાના છે। હવે ત્રિકોણના ગુણધર્મો, જે પ્રકરણ 5 નંબર તમે 109 ઉપર પુસ્તકના જોશો તો ત્રિકોણના કેટલાક ગુણધર્મો, સારા વિદ્યાર્થીના ગુણધર્મો કયા હોય કે ભાઈ અહીંથી આપણે સૂચના આપીએ છીએ કે ભાઈ માઇક મ્યુટ રાખવું, તમારો વિડીયો ઓન રાખવો, એ સૂચનાનું પાલન કરો। અહીંથી આપેલું ગૃહ કાર્ય નિયમિત કરે,
सारा विद्यार्थीना गुणधर्मो एम त्रिकोणना કેટલાક ગુણધર્મો છે એ જોઈએ અને એની અંદર આપણે કઈ બાબત જોવો છો પહેલો જ ગુણધર્મ એનો પ્રમેય 7.2 તરીકે આપણે એની અંદર જોઈશું તો લખો પ્રમેય 7.2 શું બતાવે છે તો સમદ્રી બાજુ ત્રિકોણ ની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે આ એનો પ્રમેય છે એનો ગુણધર્મ કહેવામાં આવે છે કે સમદ્રી બાજુ ત્રિકોણની समद्री बाजू त्रिकोण ने बे समान बाजुओनी सामेना खूणाओ समान होय छे परीक्षानी अंदर आ लखेलुं होय त्यारे पाछळ लखेलुं के साबित करो आवो लखेलुं होय अहींया एनो विधान छे एटले पाछळ लखेलुं होय ने ए साबित करे आ तो प्रमेय छे 7.2 કેટલાક આ વિધાનને 7.2 તરીકે ઓળખે એનો હતો નહીં પણ આપણને આ યાદ રહેવું જોઈએ હવે અહીંયા પ્રશ્ન તમને સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ तो बाजुओना मापना आधारे त्रिकोणना प्रकार समद्री बाजू त्रिकोण समबाजु त्रिकोण और विषम बाजू त्रिकोण समद्री बाजू त्रिकोण एने कहेवाय के कोई त्रिकोणनी अंदर आ बे बाजू कोई पण बे बाजू सरखी होय तो एने समद्री बाजू त्रिकोण कहेवाय आ समद्री बाजू और समबाजु कोने कहेवाय तो त्रणेय बाजुओ सरखी होय माप गमे तेवुं छे पर त्रणेय बाजुना माप समान होय तेने समबाजु कहेवाय तो विषम बाजु कोने कहेवाय तो कोई पण त्रणेय मोटी कोई पण बे बाजुओ सरखी होय नहीं दाखला 15 छे आमा 25 છે ના 5 બધા માપ જુદા જુદા તો આને વિષમ બાજુ કહેવાય એટલે समद्री बाजू त्रिकोण ने आपने स्पष्टता होवी જોઈએ આપણે કોઈ મળે કે સમદ્રી બાજુ પણ એને સમજપૂર્વક જો તમે સમજો ને તો લાંબા સમય સુધી તમને આપણે જાય હવે આપણે એની સાબિતી કરી આપીએ એ સાબિતીની આપણે શરૂઆત કરીએ તો સમદ્રી બાજુ ત્રિકોણ સમદ્રી બાજુ ત્રિકોણ હવે ત્રિકોણ હું દોરી દઉં છું A B C આમાં તમે કોઈ પણ બે બાજુઓ સરખી લઈ શકો તો હું અહીંયા ત્રિકોણમાં AB અને AC આ બે સરખી લઈ લઉં તો સમગ્ર બાજુ ત્રિકોણ A B C નો અહીંયા લખ્યું છે ત્રિકોણની બે સમાન બાજુઓ એટલે AB बराबर AC AB बराबर AC बे बाजुओ सरखी થઈ ગઈ હવે આપણે સાબિત શું કરવાનું છે કે બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે હવે AB ની સામેનો ખૂણો કયો કહેવાય C અને AC ની સામેનો ખૂણો કયો કહેવાય B તો આ બંને ખૂણા સમાન છે એમ આપણે સાબિત કરવું છે તો ત્રિકોણ ABC માં AB બરાબર AC જેમાં साबित करवानुं छे के खूणो C बराबर खूणो B खूणो C बराबर खूणो B आपणे साबित करवानुं छे हवे आपणे जे वस्तु नथी आपेली एवी કેટલીક વસ્તુઓ સાબિતીની અંદર આપણે એની અંદર કરીએ દાખલા તરીકે આ એક ખૂણો છે ખૂણો A 80 ના માપનો ખૂણો હોય હવે મારે એનો દ્વિભાજક દોરવો છે હવે નવો શબ્દ પાછું તમે કહ્યું દ્વિભાજક શું છે તો દ્વિભાજક એ ખૂણાના બે
સરખા ભાગ કરે એને દ્વિભાજક કહેવાય. એટલે હું આ ખૂણાનું દ્વિભાજક દોરું તો આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ આ છે એનું દ્વિભાજક સરખા થાય. એટલે આ 80 નો ખૂણો થતા 40 ના 40 થાય. એટલે અહીંયા આપણે સાબિતીની અંદર ખૂણા A નો સૌ પ્રથમ દ્વિભાજક આપણે લઈશું. એટલે ખૂણા A નો દ્વિભાજક કરો. આ આપણી સાબિતીની શરૂઆત થઈ. આ સાધ્ય છે અને આ એનો પક્ષ કહેવાય. તો ખૂણા A નો દ્વિભાજક અહીંયા દોર્યો. ધારો કે UD એટલે AD એ ખૂણા A નો દ્વિભાજક છે. એટલે આ ખૂણાનું દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે છે. તો આપણે ખૂણા A નો દ્વિભાજક કરો કે જે BC ને D બિંદુમાં છેદે છે. હવે BC ને D બિંદુમાં છેદે છે તો કેટલાક અહીંયા લખી શકાય તો પણ દ્વિભાજક કહેવાય. અહીંયા લખી તો અહીંયા લીધો તો પણ એટલે આના ઉપર D બિંદુ લેવાનો છે. એક સ્પષ્ટતા કરવામાં આવે તો D બિંદુ ક્યાં લેવો તો D બિંદુ એ BC ઉપર આવે છે. એટલે AD એ ખૂણા A નું દ્વિભાજક બોલ્યો અને જે BC ને A માં છેદે BC ને D બિંદુમાં છેદે છે. હવે તમને બે ત્રિકોણ દેખાય. પહેલા એક ત્રિકોણ હતો કેટલા ત્રિકોણ થઈ ગયા? બે ત્રિકોણ. એ બંને ત્રિકોણોની અંદર આપણે વાત કરીશું. હવે આ બંને ખૂણાઓ સરખા થઈ ગયા. બે ખૂણાઓ સરખા. હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે આ બે ત્રિકોણ માટે આપણે વિચારીએ તો શું થાય એની અંદર? તો એની અંદર આપણને દેખાય છે કે ભાઈ આ ત્રિકોણની AB એકલું AB એકલું કોણ છે? AC. તો અહીંયા AC આ આપણને પક્ષની અંદર આપેલ છે. આપણે શું કરીશું તો ખૂણા એટલે દ્વિભાજક કરો એટલે ખૂણો DAD એકલો ખૂણો CAA. આપણે આ જે પરિણામ છે એ પરિણામ આપણે દ્વિભાજક દોરીને કરેલ છે જે આપણે રચના કરેલી. એટલે અહીંયા તમારે લખો તો આપણી રચના પ્રમાણે એટલે એની અંદર આપણે એ કામ કરીશું કે BAD એકલો ખૂણો CAD. હવે આ બે ત્રિકોણની અંદર AD કઈ છે બાજુ એ આ ત્રિકોણમાં પણ છે અને આ પણ ત્રિકોણમાં છે. એટલે AD બરાબર AD એક જ બાજુ. હવે આ ત્રણ પ્રમાણે આપણે આગળ એક પૂર્વધારણા જોઈએ. પૂર્વધારણા પ્રમાણે બે ત્રિકોણો એકરૂપ થાય તે પૂર્વધારણાને તમે વિચારો. યાદ આવી જવી જોઈએ તો આપણે આ રીતે જોઈએ. તો આની અંદર વિચારો તમે તો શું ખૂબ આવે? બાકુબ આવે? ખૂબ આવે? કઈ આવે? તો બે ત્રિકોણો એકરૂપ થાય છે તો બા શરત પ્રમાણે બે ત્રિકોણો એકરૂપ થાય છે. એટલે લખીશું આથી ત્રિકોણ એક બાજુનું મેં તમને લખવાનું તે શીખવાડી દીધેલું ABD એકરૂપ ત્રિકોણ. ABD એકરૂપ એટલે લખાય તો જો આપણે AB બરાબર કોણ લઈ લો? AC. AB કરો તો AC પેલો. પછી જોઈએ ખૂણો A પ્રથમ તો ખૂણો A પ્રથમ. હવે A એટલે કોણ જોડી AE તો એ કોણ આવો A અને D. કઈ શરતો આપણી આપણે તો પૂર્વ ધારણા પ્રમાણે. હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય. એટલે આનો ખૂણો આપણે લઈએ તો ખૂણો B તો આનો ખૂણો AED એકરૂપ ખૂણો જો અહીંયા લખીએ એ પ્રમાણે ABD અહીંયા લખાય ACD. આપણે તો
અહીંયા ખૂણો B અને ખૂણો C એટલે ટૂંકમાં કેવો હોય તો ખૂણો B એકલો ખૂણો C પણ લખી શકીએ છીએ આપણે એટલે આપણું આ પરિણામ આપણને અહીંયા મળે છે આ પ્રમેય ખૂબ અગત્યનું મિત્રો તૈયાર કરવાનો પરીક્ષામાં હોય જ 100%. હવે શું કહેવા માંગુ છે આપણે તો આ પ્રમેયને તમે અહીંયા સમજી પણ લીધો કે કોઈ ત્રિકોણ આપેલો હોય દાખલા કે x y અને z ની બે બાજુ એકરૂપ છે આ બે બાજુ એકરૂપ હોય તો કયા ખૂણા એકરૂપ થાય તો આ બાજુની સામેનો ખૂણો z એકરૂપ ખૂણો આની સામેનો ખૂણો x આ બંને ખૂણાઓ એકરૂપ થાય કે આ બે બાજુઓ પણ આપેલી છે અને બે બાજુઓ પ્રમાણે સામસામેના ખૂણાઓ એકરૂપ થાય છે માટે આપણે આ રીતે લખી શકીશું. તો હવે મિત્રો તમને પ્રમેયની અંદર સમજ પડી છે આ જ પ્રમેયનું પ્રતિબિંબ વિધાન છે આપણે જોઈએ આ પ્રમેયનું પ્રતિબિંબ વિધાન છે જે પ્રમેય 7.3 તરીકે તમે પાછળના પાન નંબર 110 ઉપર જોઈ શકો છો કે આપણે બે બાજુ એકરૂપ આપેલી હોય તો બે ખૂણા એકરૂપ થાય તો એનાથી ઉલટું જો બે ખૂણા એકરૂપ આપેલા હોય તો બે બાજુઓ પણ એકરૂપ થાય છે એટલે આની અંદર પણ આપણે જોઈએ તો જો બે ખૂણા એકરૂપ હોય તો તેની સામસામેની બાજુઓ એકરૂપ થાય એ પ્રમેય આપણે સાબિતી આપવાની નથી આનું પ્રતિબિંબ વિધાન છે અને એ આપણે સ્વીકારીએ છીએ તો એ બને છે તો એની અંદર તમારે આપવાનું હોય તો આ બંને એકરૂપ કરો તમે તો ખૂબા ખૂ મને ખબર છે કે એકરૂપતાની શરત છે એ પ્રમાણે તમે એને એકરૂપ સાબિત કરી શકો એ જે તમે છે એ હું તમને થોડું સમજાવી દઉં ઉદાહરણ નંબર 4 એના નીચે પણ તમે જોઈ શકો આ પ્રમેય નોટમાં એક વખત તમારે સરસ અક્ષરોની અંદર લખી દેવાનું આકૃતિ પણ દોરતા જવાનું અને તૈયાર કરી દેવાનું. આપણે એ ઉદાહરણ 4 નંબરનું છે એ જ ઉદાહરણનો પ્રમેય 7.3 ની અંદર લે છે તો ત્રિકોણના સમાન ખૂણાને સામેની બાજુ સમાન હોય છે કોઈ પણ આપણી જે પૂર્વગણના પરિણામનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા ઉદાહરણની અંદર જોઈએ તો ત્રિકોણ ABCમાં એમાં એનો વિભાજક BC ને Dમાં છે આકૃતિ જોઈએ ABC અને Dમાં છે કે આ બે બાજુઓ સરખી છે જે આપણે વધારાની રચના કરી હોય કોઈ પણ પ્રમેયની અંદર એ સૌથી પહેલા લખી દઈએ. હવે આપણે BC ને પાછો લંબ છે કેમ લંબ થાય તો બે બાજુઓ આપણે સમાન સાબિત કરવાની છે ખૂણાનો વિભાજક છે એટલે આપણે એવો જ દોરી રહ્યા છે કે જે આપણા BC ને લંબ છે બીજીમાં છે કે BC ને લંબ છે એટલે અહીં આપણે લંબ વિભાજક દોરીશું BC નો લંબ દ્વિભાજક ખૂણા A નો દ્વિભાજક AD BC ને લંબ છે એટલે અહીંયા કાટ ખૂણો બને છે. લંબ દ્વિભાજક એના બે સરખા ભાગ કરે છે એટલે આપણે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ સાથે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ अब આપણે બે ત્રિકોણ લઈશું એક ત્રિકોણ લઈશું ABD અમે જો સાબિત કરવાનું હોય ત્યારે મોટા ભાગે બે ત્રિકોણ તમારે લેવાના
ABD અને ACD આ બંને ત્રિકોણોની અંદર આપણે કઈ કઈ બાજુ એકરૂપ છે કયા ખૂણા એકરૂપ છે તે દર્શાવીશું. આ દ્વિભાજકના બે ખૂણાઓ એકરૂપ થાય એટલે ખૂણો BAD એકરૂપ ખૂણો CAD વિભાજક. પછી બીજો છે અહીંયા લંબ વિભાજક એટલે આ બાજુ કાટખૂણો બનાવે છે માટે આ બે ખૂણા પણ એકરૂપ થાય. ખૂણો ABD એકરૂપ ખૂણો ABC કાટખૂણો આપણી રચના. હવે એની અંદર AD એકરૂપ AD આ એક લાઈન છે. જો પેલા પ્રમાણે તો એના જેવું છે થોડોક સામાન્ય ફેરફાર થાય છે. આ બે શરત પ્રમાણે આ બે લાઈન કયો આ બે બાજુ બે ત્રિકોણો એકરૂપ થાય માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD કઈ શરત લાગુ પડે છે બાજુ બે ત્રિકોણો એકરૂપ થયા તો અંદરની બાજુ એકરૂપ થાય તો આની બાજુ આપણે AB એકરૂપ આની બાજુ કઈ લેશું AC. AB અને AC મારે એકરૂપ સાબિત કરવાના હતા. સામેની બાજુઓ સમાન હોય છે ત્યારે બે ખૂણાઓ એકરૂપ હોય ત્યારે બે ખૂણાઓ એકરૂપ હતા ત્યારે આ ખૂણાનું વિભાજન. એટલે આગળના ધોરણનો એક મુદ્દો મિત્રો તમારા હતો કે ત્રિકોણની અંદર જો બે ખૂણા એકરૂપ હોય તો બાકીના ખૂણાનો દ્વિભાજક એ સામેની બાજુને કાટખૂણે છેદે છે. આવું પરિણામ આગળના ધોરણમાં તમે શીખીને આવેલા છો. એટલે અહીંયા આપણે કાટખૂણો જો બતાવે. આમ ઉદાહરણ નંબર 4 ની અંદર તમે સમજ પડી છે. એના પછી ઉદાહરણ નંબર 5 છે એ તમારા પુસ્તકની અંદર તમે જોજો તો ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ E અને F છે. તો સાબિત કરો કે BF બરાબર CE. તમે થોડું જોઈ લો જો સુધી ઉદાહરણ નંબર 5 ઉપર નજર કરી એટલે હું તમને સમજાવું છું. ત્રિકોણ આપેલ છે ABC આ બે કેમ કરે આપણે તો અંદર લખેલું કે AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે. AB અને AC ના મધ્ય બિંદુઓ E અને F છે. આ આપેલું છે E અને F એના મધ્ય બિંદુઓ લીધેલા છે. સાબિત કરવાનું છે આપણો BE બરાબર BF બરાબર CE. આ સાબિત કરવાનું છે કે BF બરાબર CE આ આપણું સાધ્ય છે જે આપણે હવે બે ત્રિકોણો મિત્રો ABF અહીંયા ત્રિકોણ હોય ABF બને AEC બને BFC બને DEC બને ત્રિકોણ ABC પણ છે બરાબર. પણ એની અંદરથી આપણે કેવો ત્રિકોણ લેવો તો જે આપણે જરૂરિયાત હોય ને એવો ત્રિકોણ લેવો. અહીંયા આપણે ત્રિકોણ લઈએ છીએ ABF અને ત્રિકોણ ABF તો એ કરતો તો ACE દેવો પડે. ACE માટે હવે E બિંદુ એ AB નું મધ્ય બિંદુ છે અને એક AC નું મધ્ય બિંદુ આપણને આપેલ છે. એટલે બીજું આપણે છે કે બે બાજુઓ સમાન હોય તો AB બરાબર AC બે બાજુઓ સમાન માટે AB બરાબર AC. ખૂણો A તમે જુઓ તો આ ખૂણો A બંનેની અંદર આવે છે એટલે ખૂણો A બરાબર ખૂણો A એ સામાન્ય ખૂણો છે. હવે આ ત્રિકોણ લીધો તો આપણે તો એ ત્રિકોણની અંદર AB અને આ ખૂણો આવે એમ આ ત્રિકોણની અંદર AC અને ખૂણો આવે. હવે એક કયો છે વસ્તુ જે તમે જેની અંદર લેજો કે જેથી કરીને બંનેમાં સમાન થાય તો AF
ए एफ तो आम कोण समान थाय ए ई समान थाय समान बाजुओना मध्य बिंदुओ होवाथी बे समान भाग थाय छे माटे ए एफ અહીં આપણે એકલો કરીશું બરાબર એ સમાન બાજુઓના મધ્ય બિંદુથી બનતા રેખાખંડો સમાન હોય છે આ બે સમાન બાજુના મધ્ય બિંદુ માટે બે સમાન એટલે હવે આ બે ત્રિકોણ તમે એકલો કરજો તો ત્રિકોણ એ બી એ એક ત્રિકોણ હવે વિચારો કરો લખશું તમે તો આના પરથી શું આપણે એક પ્રથમ तो ए प्रथम अब ए ની જોડે કોણ છે બી તો એ બી તો એ ની જોડે કોણ છે સી તો અહીંયા પણ આવે સી હવે જો એ ની જોડે કોણ છે એફ તો એ એફ તો ઈ એ ગ્રુપ છે હવે બે ગ્રુપ હોય તો એની અંદર બાજુ ગ્રુપ થાય એટલે આનું બી એફ એ ગ્રુપ આનું સી એટલે બંને એટલે बीएफ અને સી બંને એકરૂપ થાય છે એ ઉદાહરણ નંબર આપણા 5 ની અંદર આપણે સમજ આપેલી છે આ રીતે આપણે એને સમજી શકીએ છીએ મિત્રો તમે ઉદાહરણ નંબર 6 પર નજર ફેરવો ઉદાહરણ નંબર 6 પર નજર ફેરવો પાણી કીધું છે મિત્રો એમાં પણ જો બાખુબા શરતનો જ ઉપયોગ કરેલ છે અને એ શરત પ્રમાણે તમે એને એકલું જ સાબિત કરી શકો છો એના પછી જ આપણો સ્વાધ્યાય અને સ્વાધ્યાય 7.2 ની અંદર બીજા નંબરનો જે દાખલો છે એને તમને લખો દાખલા નંબર 2 જે અગત્યનો સારો દાખલો છે ને આપણે એને પસંદ કરીએ છીએ એટલા માટે દાખલા નંબર 2 ત્રિકોણ એબીસી માં એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે બાજુમાં આકૃતિ આપણને આપેલી છે મિત્રો ત્રિકોણ એબીસી નો એડી એ બીસી નો લંબ દ્વિભાજક છે तो साबित करो कि त्रिकोण एबीसी में एबी बराबर एसी होय तेवो समद्री बाजू त्रिकोण छे आगर जोईने आपणे एनो ज आ उदाहरण छे कि त्रिकोण एबीसी में एबी बराबर एसी समद्री बाजू त्रिकोण છે એમ સાબિત કરવાનું છે આપણે આકૃતિ તો આપેલી છે જોઈ લઈએ આકૃતિ ત્રિકોણ ABC અહીંયાનો લંબ જોઈએ D અને લખેલું છે કે BC નો લંબ દ્વિભાજક છે AD લંબ અને દ્વિભાજક બે સરખા ભાગો આ લંબ દ્વિભાજક એટલે આ બે સરખા ભાગ આ કાટનો ભાગ અને આ જે બાજુ છે એ એકના એક જ બાજુ છે એ તમે બે ત્રિકોણ લઈ લો તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે તમે જો દરેકની અંદર એકના એક જ પદ્ધતિ આવી ગઈ એક જ પદ્ધતિથી દાખલા મોટા ભાગે ગણવાના હતા એટલે થોડીક પ્રેક્ટિસ કરી આપણે આવડી જાય AD એ BC નો લંબ દ્વિભાજક છે આપણે જોઈ લીધું છે तो आगे त्रिकोण अंदर जोड़ो तो AD बदले में आवे AD एकरो AD बीजू आगे सरखा છે એટલે BD બરાબર BC અને આ ખૂણો કાટખૂણો જે નામ છે એટલે ખૂણો ABD એકરો ખૂણો ABC પાછળ પાછું જરૂરી છે કે કાટખૂણો BC ના લંબ દ્વિભાજકથી અને એક જ બાજુ
આ ન લખો તો પણ ચાલે, પણ તમને સમજ પડે એટલા માટે આ કેમ આમ કરું માટે લખ્યું માટે ત્રિકોણ ABD એક ત્રિકોણ ABD તો ACD સાદી શું આવે AB બરાબર AC તો આ એકરૂપ થયા કે સર આપણે આ ખાસ લખવું પડે માટે AB બરાબર AC સાબિત થાય છે। તો આમ હવે નવા અભ્યાસક્રમની અંદર તમારા 30% જે કામ કરેલ છે એની અંદર મોટા ભાગના બધા જ દાખલાઓ એને દૂર કરેલા છે, પણ છતાં પણ આગળ જો જરૂરિયાત પડે તો એવા દાખલાઓ આપણે જોવાનું છે। સ્વાધ્યાયની અંદર છેલ્લો દાખલો તો તમે 8 નંબરનો દાખલો આપો, પાન નંબર 152। છેલ્લો દાખલો એને આપણે પૂર્ણ કરીશું મિત્રો, શાંતિ રાખવું પડે। સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ કેટલા હોય 60 હોય। સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 છે। એક ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, એટલે હું ત્રિકોણ ABC સમબાજુ લઈ લઉં ABC સમબાજુ બાજુઓ સરખી બાજુ ત્રણેય બાજુઓ સરખી છે। હવે આપણે પ્રમેય 7.2 ની અંદર જોયું 7.2 ની અંદર જોયું કે સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે, બરાબર, જે આપણે આગળ જોઈને આવ્યા હતા। 7.3 સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન, આ સમાન બાજુની સામેના ખૂણા સમાન, એટલે અહીં આપણે પ્રમેય 7.3 ના આધારે સમબાજુ ત્રિકોણ AB બરાબર AC આ બે લઈએ તો એની સામેનો AB ને સામેનો ખૂણો કયો થાય C, માટે ખૂણો C એકરૂપ ખૂણો AC નો સામેનો ખૂણો થાય D, ખૂણો D, પરિણામ નંબર 1। હવે લઈએ આપણે AB બરાબર BC તો AB નો સામેનો ખૂણો કયો C એકરૂપ ખૂણો BC સામેનો ખૂણો A, પરિણામ નંબર 2। બીજું લઈએ AC એકરૂપ BC તો AC નો સામેનો ખૂણો B એકરૂપ BC નો સામેનો ખૂણો A, પરિણામ નંબર 3। આ પરિણામો આપણે પ્રમેય 7.3 ના આધારે મૂક્યા। હવે આની અંદર જો A 2 અને 3 B બરાબર C હોય તો C બરાબર A તો આ બે એટલા એક માટે આ બે કરતો થાય સરખા, એટલે પરિણામ 1 2 અને 3 પરથી ખૂણો A એકરૂપ ખૂણો B એકરૂપ ખૂણો C, એટલે ત્રણે ત્રણ ખૂણાઓ સરખા થાય। આપણે ખૂણાઓ સરખા કર્યા મિત્રો, એને માપ માંગો એટલે 60 થાય। અગાઉના પ્રકરણની અંદર તમે શું અભ્યાસ કર્યો છો કે ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે, એટલે ત્રિકોણના ત્રણ ખૂણા લઈએ આપણે ખૂણો A ખૂણો B ખૂણો C બરાબર 180। આગળ પ્રમાણે આવી ગયું, પણ ખૂણો A વત્તા B બરાબર શું થાય તો એ લખી શકાય, એટલે ખૂણો A C બરાબર શું લખાય B, B બરાબર શું A બરાબર શું C, તો અહીંયા ખૂણો A લખાય 180। કેટલા ખૂણા થયા એ 3 ટાઈમ્સ થાય છે, એટલે 3 વખત ખૂણો A બરાબર 180, માટે ખૂણો A બરાબર 180 ભાગ્યા 3, ખૂણો A બરાબર 60, ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60, માટે બધા જ ખૂણાઓના માપ 60 થાય છે। એટલે આપણે આજે એટલું સુધી રાખ્યું।
ત્રિકોણની વધુ જે શરતો છે એ શરતો હવે પછી આપણે જોવાના છીએ. તમારે આગળ જોઈ લેવાનું, દાખલાનું પુનરાવર્તન કરવાનું, અને કેટલાક દાખલા જો ગણવાનું ખબર ન પડે તો મને તમે પૂછી લો.